સામાન્ય સભા હતી અને કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વિના જ હિંસો કરીને ઊભા થઈ ગયા એવા ગંભીર આક્ષેપો થયા છે. શું કહેવું નાગરિક બેંકની 63મી વાર્ષિક સામાન્ય સભા આજરોજ રાખેલી હતી. એ સભા સમયસર ચાલુ થઈ, શાંતિપૂર્ણ રીતે ચાલતી હતી, એજન્ડા પરના કામો ચાલતા હતા. પણ અચાનક જ સભામાં એમની સંખ્યા ખાસ કરીને પરિવર્તન પેનલના લોકોની જે ચૂંટાયેલા હતા અને જે અગાઉ પણ બહુ ખૂબ વિરોધ કરતા અને ખોટા આરોપો મૂકતા હતા, એ લોકોની સંખ્યા ઓછી હોવાના કારણે એમાં સભામાં જ વિક્ષેપ પાડવાનો ચાલુ કર્યો હતો. વિક્ષેપ પાડ્યા પછી લોકો સ્ટેજ ઉપર ઘસી આવ્યા હતા, જે ના આવવું જોઈએ એ રીતે એમને સભામાં ખૂબ ઉભારો ખોકર્યો. એટલે સભા આટોપી લેવામાં આવી છે અને એજન્ડા ઉપરના બહુમતીથી કામો મંજૂર કરવામાં આવ્યા છે. મોટાભાગના બહુમતી એટલે 2/3 બહુમતીથી મંજૂર કરવામાં આવ્યા છે. એમના જે આક્ષેપો છે પાયા વિહોણા છે. એમને જે આક્ષેપો મૂક્યા છે એ એમની ગેરસમજ છે અથવા તો એમને કાયદાનું જ્ઞાન નથી, એટલી સરકારી કાયદાનું કોઈ જ્ઞાન નથી. એવા અજ્ઞાનની માણસો આવી વાહિયાત વાતો કરે છે. હાજરી પત્રકમાં જે સામાન્ય સભા હોય એમાં ફક્ત ને ફક્ત સભાસદ છે હાજર રહી શકે છે, બીજો કોઈ હાજરીમાં ભાગ લઈ શકે, કાર્યવાહીમાં ભાગ લઈ શકે નહીં. અને જે હાજરી પત્રકમાં સહીઓ લેવામાં આવે છે એ સભાસદોની સહીઓ એટલા માટે લેવામાં આવે છે કે ભાઈ આ સામાન્ય સભામાં આટલા લોકો આ સભાસદો હાજર હતા. ઠરાવમાં સહીઓ એમની લેવામાં આવતી નથી. ઠરાવમાં તો ફક્ત સભાના અધ્યક્ષની સહી આવે. એટલે એમના જે વિહોણા છે, કંઈ ભરતીના મુદ્દાની વાતો કરે છે, આ છે તો ભરતીનો મુદ્દો જો ખોટો હોય અને ખોટી ભરતી કરી હોય તો ન્યાયની અદાલતો છે, કોર્ટોમાં જાય. આ અગાઉ પણ જ્યારે 2011 અને 2013માં 2 વાર ભરતી થઈ હતી ત્યારે પણ અમારા સમાજદાયક ભાઈએ અમારી હાઈકોર્ટમાં પિટિશન કરી હતી અને બંને પિટિશનો એની કાઢી નાખી હતી અને હાઈકોર્ટે ભરતી કાયદેસર ઠેરવી હતી. હજુ પણ એમને એવું લાગતું હોય કે આ ભરતી ખોટી થઈ છે તો એમના કોર્ટના દ્વાર ખુલ્લા છે, એ જઈ શકે છે. અને આ ભરતી બાબતે જયેશભાઈ સી પટેલે અને બધાએ અરજીઓ આપી છે અને એની પણ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એક તપાસ ચાલુ છે. આ ઉપરાંત અલ્પેશભાઈ મોહનભાઈ પટેલે પણ એક અરજી, આ 25 લાખ રૂપિયાના જે આક્ષેપો કરે છે એની એક પોલીસમાં અરજી આપી છે ડીએસપીમાં. એમની પાસે કોઈ પુરાવા નથી કે આવા 25 લાખ રૂપિયા કોણ લઈ ગયું છે. એ પુરાવા વિના ખોટા આક્ષેપો કરી અને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. અને ખરેખર તો આ પ્રયત્નો અમને બદનામ કરવા નથી કર્યા, અમારો વિરોધ કરતાં કરતાં એ લોકો બેંકનો વિરોધ કરવા માંડ્યા છે. એ બહુ દુઃખની બાબત છે. સભાસદ પોતે બેંકનો વિરોધ કરી રહ્યા છે. એ અરજી પણ જે 25 લાખની આપી છે એની પણ પોલીસ તપાસ ચાલુ છે. એના પણ જવાબો અપાઈ ગયા છે. એ પણ જે હશે દૂધનું પાણીનું પાણી થઈ જશે. હું એમ કહું છું આ લોકોને જાહેરમાં કહું છું, તમે આક્ષેપો કરો છો એના કરતાં બેટર છે કે તમે ફરિયાદો કેમ દાખલ કરતા નથી, કેમ ફરિયાદી થતા નથી. વારંવાર ખોટા આક્ષેપો કરે છે, સિક્કા ખોટા બનાવે છે, આ છે તે છે, ચોરીઓ થઈ છે. એક પણ વ્યક્તિ ફરિયાદ કરવા તૈયાર નથી. જો સાચા માણસો તો ફરિયાદ કરવી જોઈએ. આપણી પર કોઈ ગુનો થયો, અપરાધ થયો તો કેમ દોડતા પોલીસ સ્ટેશન જઈએ છીએ, કેમ પોલીસ સ્ટેશન ફરિયાદ કરતા નથી. અને પોલીસ સ્ટેશન કોર્ટમાં ફરિયાદ કરો એની પણ જોગવાઈ છે, કોર્ટમાં ફરિયાદ કરતા નથી. અચ્છા, એકંદરે આપનું કહેવું એવું છે કે આપની સામાન્ય સભા માન્ય જ છે? સામાન્ય સભા જે થઈ છે કાયદેસર જ થઈ છે. બહુમતી લોકોએ મંજૂર કામો કર્યા છે જાહેરમાં. એનો અમે વિડીયોગ્રાફી પણ કરી છે. તોફાન કરવા એ જ ઘસી આવ્યા હતા એનું પણ વિડીયોગ્રાફી છે. જો એમને શાંતિપૂર્ણ સભા ચલાવી હોય તો એમને દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. ચર્ચા કર્યા વિના ઉભારો કરે તો એ સામાન્ય સભામાં વિક્ષેપ પાડ્યો કહેવાય. અને એનપીએની જે ખોટી વાતો કરે છે તો ચોપડા પર ના થાય. અને દિશાઓ ઓડિટ થાય છે અને આરબીઆઈ દ્વારા પણ દર 2 વર્ષે ઓડિટ થાય છે. એટલે એ લોકો મગજ વગરની વાતો કરે છે જેને સહકારી કાયદાનું જ્ઞાન નથી. અને ઓડિટ રિપોર્ટ જ્યારે આરબીઆઈમાં મોકલવાના હોત અને આંકડા અંગ્રેજી હોય, અહેવાલ અંગ્રેજીમાં મોકલવો પડે. એમને રિપોર્ટો માગે છે કે અંગ્રેજીનું ગુજરાતી કરી બતાવો. તો પછી એવા જે માણસોને અંગ્રેજીની ખબર નથી પડતી એવા લોકો સહકારી આગેવાન બની અને ડિરેક્ટર બની બેઠા છે, એ ભવિષ્યમાં શું કરશે બેંકનું એ ચિંતાજનક પ્રશ્ન છે.